ઇંગ્લિશ દારૂની પેટીઓ નંગ 392, જેમાં બોટલ નંગ 4110 તથા બિયર ટીન 1008ની કિંમત ₹17,80,800 મળી. કુલ કિંમત ₹21,90,800ના મુદ્દામાલ સાથે પ્રોહિબિશનના ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલસીબી ગીર સોમનાથ. સમગ્ર વાત કરવામાં આવે તો જૂનાગઢ રેન્જ આઈજીપી નિલેશ ચાચડિયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા નાઓએ ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહિબિશન જુગાર ધારાના કાયદાની કડક અમલવારી કરી દારૂની જુગારની નાબૂદ કરવા સૂચન કરેલ હોય. જે અનુસંધાને એલસીબી નાઓની સૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એબી જાડેજાના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસી સિંધવ તેમજ તેમની ટીમના માણસો કોમ્બિંગ નાઇટ રાઉન્ડ સબબ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એએસઆઈ સુભાષભાઈ ચાવડા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મોરી તથા રાજુભાઈ ગઢિયા નાઓને સંયુક્ત રીતે બાતમીના આધારે ઉના તાલુકાના નેસડા ગામની ગૌચરની શીમ શીતળા માતાના મંદિર પાસે તરફ જતા રોડ પાસે એક ટાટા કંપનીની મિની ટ્રક તાલપત્રી બાંધેલ હોય અને જેમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ હોય છે ફેરાફેરી કરવાની ઇકરારમાં હોય. જેથી ત્યાં જઈને રેડ કરી નીચે જણાવેલ મુજબનો મુદ્દામાલ કબજે કરી ઉના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી જસુભાઈ દડુભાઈ ગોહિલ ઉંમર વર્ષ 40, ધંધો ડ્રાઇવિંગ, રહે સનખડા. માનભાઈ ભીખુભાઈ ઉર્ફે ભખાભાઈ ભાલિયા ઉંમર વર્ષ 35, ધંધો ખેતી, રહે વાવરડા શાહી નદીના કાંઠે, તાલુકો ઉના. સતુભાઈ કાળુભાઈ ગોહિલ રહે સનખડા, તાલુકો ઉના પકડવાના બાકી છે. જયેશ ઉર્ફે જયદીપભાઈ જીતુભાઈ ગોહિલ રહે સનખડા, તાલુકો ઉના પકડવાના બાકી છે. ચેતનભાઈ જીતુભાઈ ગોહિલ રહે સનખડા, તાલુકો ઉના પકડવાના બાકી છે. નીરવસિંહ વિસાભાઈ ગોહિલ રહે સનખડા, તાલુકો ઉના પકડવાના બાકી છે. જયેશ ઉર્ફે નાગણી લખમણભાઈ વાઘેલા રહે સનખડા, તાલુકો ઉના પકડવાના બાકી છે. ભગુભાઈ જોધુભાઈ રહે સનખડા, તાલુકો ઉના પકડવાના બાકી છે. આ તમામ ગીર સોમનાથ જિલ્લાના છે. ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ પેટીઓ નંગ 392, જેમાં બોટલ નંગ 4110 તથા બિયર ટીન નંગ 1008 દારૂની કિંમત ₹17,80,800ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. ગઈકાલે અમારા એસપી સાહેબ તરફથી કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવેલું. જે કોમ્બિંગ નાઇટના પેટ્રોલિંગમાં એલસીબી એસઓજી તમામ જિલ્લાની તમામ પોલીસ પણ પેટ્રોલિંગમાં નીકળેલી હતી. તે દરમિયાન અમારા એલસીબીના સ્ટાફના સુભાષભાઈને એક માહિતી મળેલી કે નેસડા ગામની ગોત્રા ગામની શીતળામાત્ર મંદિર છે, ત્યાં એક ટ્રક ઊભો છે જેમાં ઇંગ્લિશ દારૂ ભરેલો છે. જે આધારે તેઓ ત્યાં જઈને એ ટ્રક ચેક કરતા ટ્રક પરથી જે ડ્રાઈવર છે જસુભાઈ દડુભાઈ ગોહિલ એ પકડાઈ ગયેલો અને ટ્રકનું ચેકિંગ કરતાં તેમાંથી કુલ 205 પેટી ઇંગ્લિશ દારૂ મળી આવેલું. ત્યારબાદ તેની પૂછપરછ કરતાં તેને જણાવેલું બાકીનો ઇંગ્લિશ દારૂ એમને માનાભાઈ ભીખુભાઈ ભાલિયા રહેવાસી વાવરડા એમની વાડીએ પણ બીજો દારૂ ઉતાર્યો છે 187 પેટી. અને ત્યાં જઈને પણ રેડ કરેલી અને ત્યાંથી પણ ઇંગ્લિશ દારૂનો કબજે કરવામાં આવેલો. આમ કુલ 392 ઇંગ્લિશ દારૂની પેટી કબજે કરવામાં આવેલી છે રેડ દરમિયાન. સર, કેટલી રકમનો વિદેશી દારૂ છે? બીજો મુદ્દામાલ ટ્રકની કિંમત શું છે? ટોટલ કેટલો મુદ્દામાલ? કુલ વિદેશી દારૂનું કુલ 392 પેટી અલગ અલગ બ્રાન્ડની કબજે કરવામાં આવેલી છે. એમાં કુલ બોટલો છે 4110 નંગ કુલ બોટલો છે અને બિયરના ટીન છે 1008. એટલે દારૂની કુલ કિંમત છે ₹17,80,000. અને જ્યારે ટ્રકની કિંમત છે ટ્રક છે ટાટા કંપનીનો ઓપન બોડીનો ટ્રક છે જેની કિંમત ₹4 લાખ તથા મોબાઈલ છે કિંમત ₹10 લાખ. આમ કુલ ₹21,90,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. સર, પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો કોણે મગાવ્યો છે? કોણ મુખ્ય સૂત્રધાર છે? શું વિગત? પ્રાથમિક તપાસમાં અત્યારે સનખડા ગામનો માજી સરપંચ છે સતુભાઈ કાળુભાઈ ગોહિલ, એણે દારૂ મંગાવેલો છે. એની વિરુદ્ધ કંઈ અગાઉ ગુના દાખલ થયા છે? એની વિરુદ્ધમાં અગાઉ 12 ગુના દાખલ થયેલા છે અને આની સાથે કુલ 12 ગુના દાખલ થયા, જેમાં 3 પ્રોહિબિશનના છે, બીજા 354 છે આઈપીસીના અલગ અલગ ગુના કલમ મુજબ ગુના દાખલ થયેલા છે. તો કુલ 12 ગુના દાખલ થયા છે એના વિરુદ્ધમાં. સર, આ ગુના સબબ કેટલા ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે? કેટલા પકડાણા છે? કેટલા ફરાર છે? શું હકીકત? અત્યારે આ ગુનામાં કુલ 8 આરોપી છે, જેમાં એક આરોપી જે ડ્રાઈવર છે તે સ્થળ પરથી પકડાઈ ગયેલ છે. બાકીના આરોપીની તપાસ ચાલુ છે. બીજા 2 આરોપી પકડાયેલા છે. ટોટલ 2 પકડાયા છે. 2 આરોપી પકડાયેલા છે. સર, શું
કહેશો આટલી મોટી માત્રામાં વિદેશીનો દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હોઈ શકે? પ્રાથમિક દીવથી આવ્યો છે એવી કંઈક વાત છે, તો ક્યાંથી આવ્યો? ના, આ દારૂ આવ્યો છે દમણથી આવ્યો છે. બરાબર. દમણથી દારૂ મંગાવવામાં આવેલો